उदाहरण है वाक्य प्रयोग। वाक्य प्रयोग तो सौथी पहला वाक्य एटले शुं एनाथी आपणे परिचित थईए। हूँ एक सादुं उदाहरण लखुं छुं। रमेश केरी खाय छे। हवे तमे आ उदाहरणमां जोई शको छो कि वाक्य क्यारे बने कि ज्यारे वाक्यमां कर्ता कर्म अने क्रियापद कर्ता कर्म अने क्रियापद कर्ता कर्म अने क्रियापद आ त्रण भेगा थाय छे त्यारे वाक्य बने छे। आ सामान्य उदाहरण थी आपणे समज्या तो त्रणेय त्रणनी व्याख्या पण जोई लईए। कर्ता एटले कोण? कर्ता एटले कोण थशे? कर्ता एटले कि जे क्रिया करे छे ते, जे व्यक्ति क्रिया करतो होय ते कर्ता है। जेथी અહીં રમેશ છે તે કર્તા થાય છે। કર્મની વ્યાખ્યા શું થશે? કર્તા જે કાર્ય કરે છે તે કર્મ। હવે એટલું વસ્તુ યાદ રાખવાનું કે વાક્ય પૂછીએ આપણે અને એમાં પ્રશ્ન થાય કેરી કોણ ખાય છે તો કોણથી જે જવાબ મળે તે આપણો થઈ ગયો કર્તા। રમેશ શું ખાય છે તો શુંથી જે જવાબ મળે તે સમજી લેવાનું એક કર્મ થઈ ગયું અને જે ખાય છે એ છે ક્રિયાપદ। ક્રિયાપદની વ્યાખ્યા આપણે છઠ્ઠા ધોરણમાં જોઈ હતી કે ક્રિયા દર્શાવનાર પદ અથવા ક્રિયા બતાવે છે દર્શાવે છે તે પદ એટલે કે ક્રિયાપદ। ત્રણ બાબતો જ્યારે ભેગી થાય ત્યારે વાક્ય બને છે। વાક્યના अलग अलग प्रकारों है, घणा बधा प्रकारों है, पण आपणे अहीं प्रयोगनी वात करीए छीए। तो प्रयोग एटले शुं कि जेवी रीतना विज्ञानमां आपणे तमे थोडुं फेरफार करो अने कंईक नवी ज वस्तु बनावो छो, नवो ज कंई पदार्थ बनावो छो, तेवी ज रीतना अहीं वाक्य छे तेमां मुख्य प्रकारोनी वात करीए तो मुख्य प्रकारोमां एक आवशे कर्तरी, कर्मणी अने भावे प्रेरक। पुनः प्रेरक पण आवे छे पण ए 9मा धोरण 10मा धोरणमां आवे छे। तेथी आपणे અહીં વાક્ય પ્રયોગમાં જોશું કર્તરી વાક્ય પ્રયોગ, બીજો પ્રયોગ છે કર્મણી વાક્ય પ્રયોગ અને ત્રીજો આવશે ભાવે વાક્ય પ્રયોગ। चौथा नंबर में आवशे एक थी गयो। चौथा नंबर में आवशे प्रेरक वाक्य प्रयोग। तो आज आपणे कर्तरी कोने कहेवाय अने कर्मणी वाक्य कोने कहेवाय तेनो अभ्यास करीए। पहला तो सौथी पहला कर्तरी वाक्य प्रयोग ए शुं छे? तो सौथी पहला कर्तरी एटले शुं? कर्तरी कोने कहेशुं? तो कर्तरी वाक्य रचना में कोण मुख्य है? कर्ता। एटले वस्तु सादी याद रखवानी। व्याख्या पण लखी दीए। जे वाक्य रचना में कर्ता मुख्य होय ते वाक्य रचना ने कर्तरी वाक्य प्रयोग कहेवाय छे। तो कर्तरी वाक्य रचना कहेवाय छे। हवे कर्ता एटले शुं? कर्ता केवी रीतना महत्वनुं थाय, मुख्य थाय तेना विषे पण समजूती लईए। जाणे के जुओ भिस्ती कया पाठमां छे तमे जाणी गया? पोताना शौक खातर एक पाडो पाड्यो। हवे सौथी पहली वस्तु के प्रश्न पूछे कोणे पोताना शौक खातर एक पाडो पाड्यो तो तमने जवाब मळशे भाई झूमो भिस्ती। तो झूमो भिस्ती ए शुं थई गयो? आपणा कर्ता थई गयो।
જુમા બિસ્તીએ શોખ ખાતર શું પાડ્યું? તો એક પાડો પાડ્યો. તો પાડો એ શું થઈ ગયું? કર્મ થઈ ગયું. અને પાડ્યો એ શું થઈ ગયું? ક્રિયાપદ થઈ ગયું. તો કર્તા એટલે શું? કર્તા એટલે જે કાર્ય કરે છે તેને કર્તા કહેવાય છે. તો કર્તાને જ્યારે પણ કર્તરી વાક્ય પ્રયોગમાં દર્શાવવામાં આવે ત્યારે તેને પ્રથમા વિભક્તિ કઈ વિભક્તિમાં મૂકવામાં આવે છે? પ્રથમા વિભક્તિ આવે. પ્રથમા વિભક્તિ, દ્વિતીય વિભક્તિ, તૃતીય, ચતુર્થી એ 9મા ધોરણમાં થોડો વધારેથી અભ્યાસ છે. આપણે માત્ર અત્યારે પ્રથમા વિભક્તિના પ્રત્યય જોવાનું છે. તેથી પ્રત્યય કયા કયા છે? તો એમાં મુખ્ય અધ્યાહાર એટલે કે ડેશ પ્રત્યય છે અથવા તો એ પ્રત્યય છે. આપણે આ બે પ્રત્યયો આપણે યાદ રાખવાનું છે. તો હવે તમે જોઈ શકો છો જુમો બિસ્તી, પછી અહીંયા કોઈ પણ પ્રકારનો પ્રત્યય નથી. એટલે આ થઈ ગયો જુમો બિસ્તી, એ આપણો કર્તરી વાક્ય પ્રયોગમાં એ આપણો કર્તા થઈ ગયો. હવે કર્તરી વાક્ય પ્રયોગમાં પ્રથમા વિભક્તિ કર્તાને લાગે છે અને ક્રિયાપદ જે હોય છે આ ક્રિયાપદમાં આ કારણ અથવા આ પ્રત્યય આવે છે. આ ક્યારે ખબર પડશે? જ્યારે આપણે કર્મણીમાંથી કર્તરીમાં ફેરવીશું વાક્ય રચના ત્યારે ખબર પડશે. હવે જ્યારે કર્તા પ્રમાણે આ કર્મ આવે અને ક્રિયાપદ આવે ત્યારે એ કર્તા થઈ ગયું ગણાય. પરંતુ આપણે થોડુંક ફેરફાર કરીને જોઈએ કે જે મહત્ત્વની વસ્તુ શું છે? ક્રિયાપદ છે. આ ક્રિયાપદ છે તે કર્તાના લિંગ, વચન અને પુરુષને અનુસરે છે ત્યારે એ વાક્ય રચનાને કઈ કહેવાશે? ભાઈ કર્તરી વાક્ય રચના કહેવાય છે. હવે લિંગ, વચન અને પુરુષ શું છે તે તમે નાના ધોરણમાં ભણી જ ગયા છો, અભ્યાસ કરી જ ચૂક્યા છો. એટલે એની થોડી વધારે સમજૂતી લઈને આપણે સમય વેડફીએ નહીં. લિંગ છે એટલે પુલ્લિંગ, સ્ત્રીલિંગ, નપુંસકલિંગ થશે. વચન એટલે એક વચન અને બહુવચન. અને પુરુષ એ શું થશે કે એ પુરુષમાં ઉત્તમ એટલે સામેવાળી વ્યક્તિ, બોલનાર વ્યક્તિ અને અન્ય વ્યક્તિ હોય તેને પુરુષમાં 3 પુરુષની વાત થશે. ઓકે, તો આ વાક્ય રચના કર્તરી થયું એમ કહેવાય. સૌથી મહત્ત્વની વસ્તુ પરીક્ષામાં વારંવાર જ પૂછાય છે કે કર્તરીમાંથી કર્મણી અથવા કર્મણીમાંથી કર્તરી વાક્ય રચના ફેરવો. સૌથી વધારે કર્તરીમાંથી કર્મણી વાક્ય રચના પૂછાય છે. તો આપણે કર્મણી વાક્ય પ્રયોગ એના વિશે પણ થોડો અભ્યાસ કરી લઈએ. તો કર્મણી વાક્ય પ્રયોગમાં કોનું મહત્ત્વ છે? ભાઈ કર્મનું મહત્ત્વ છે. વ્યાખ્યા કઈ પ્રમાણે થશે કે જે વાક્ય રચનામાં કર્મ મુખ્ય હોય તે વાક્ય રચનાને કઈ કહેવાશે? ભાઈ કર્મણી વાક્ય રચના કહેવાય છે. વાક્ય રચનામાં શું હોય? કર્મ મહત્ત્વનું હોય તે વાક્ય રચનાને કર્મણી વાક્ય રચના કહેવાય છે. હવે જે ઉપરનું ઉદાહરણ જે જોયું આપણે, જુમો બિસ્તી પોતાના શોખ ખાતર એક પાડો પાડ્યો, તે જ વાક્ય રચનાને જ્યારે કર્મણીમાં ફેરવવાનું હોય ત્યારે કેટલાક નિયમો લાગુ પડે. તો પહેલાં નિયમ જોઈ લઈએ. તો સૌથી પહેલાં કે કર્તરીમાંથી કર્મણીમાં ફેરવવાનું હોય ત્યારે જે કર્તા છે તે કર્તાને હંમેશા ત્રીજી વિભક્તિમાં પ્રત્યય લાગે છે. એ ત્રીજી વિભક્તિના પ્રત્યયમાં જોઈએ તો પ્રત્યય છે થી અને એ. આ પ્રત્યય છે. તે ઉપરાંત એક નામયોગી પણ આવે છે. નામયોગી દ્વારા મારફતે વડે થકી
બધા નામ યોગી છે, અવ્યયી છે, તેનો પણ આપણે 9મા ધોરણમાં સારી રીતના તમે અભ્યાસ કરશો. અત્યારે માત્ર એટલું જ જોવાનું છે કે નામ યોગીનો ઉપયોગ થાય છે. ક્યાં ઉપયોગ થાય છે? કર્તરીમાંથી કર્મણીમાં ફેરવીએ ત્યારે સૌથી પહેલાં કર્તા જે છે તેને ત્રીજી વિભક્તિમાં મુકાય છે. ત્યારબાદ જે ક્રિયાપદ છે તેને પણ આ આકારાંત પ્રત્યય લાગે છે. પણ આ કોને? મૂળ ક્રિયાપદને. અને ત્રીજો નિયમ છે, ત્રીજા નિયમમાં એ જોવાનું છે કે ક્રિયાપદને આ લાગ્યા પ્રત્યય પછી ય પ્રત્યય મૂકવામાં આવે છે. ય પ્રત્યય મૂકશું એટલે આપણું કર્મણી વાક્ય રચના થઈ જશે. આપણે કર્તરી અને કર્મણી વાક્ય રચના છે એટલે કર્તરીમાંથી કર્મણી વાક્ય રચનામાં ફેરવીએ. ઉદાહરણ બીજું લઈએ આપણે. જુમો હોક્કો ગગડાવતો. જુમો હોક્કો ગગડાવતો સામાન્ય છે. હવે તમે એમાં જોઈ શકો છો કે ભાઈ હોક્કો કોણ ગગડાવતો? તો આ જુમો થઈ ગયો, તો આ થઈ ગયો કર્તા. હોક્કો શું ગગડાવતો? તો એ કર્મ. અને ગગડાવતો એ શું થઈ ગયું? એ છે ક્રિયાપદ. હવે એટલે આ તમે જોયું છો કે આ વાક્ય રચના કઈ થઈ ગઈ? આ થઈ ગઈ કર્તરી વાક્ય રચના. હવે તમને પરીક્ષામાં એવી રીતના પૂછાયું કે આ કર્તરી વાક્ય રચનાને તમારે કર્મણીમાં ફેરવવાનું છે, કે રચનામાં ફેરવો. તો સૌથી પહેલાં શું કરવાનું છે કે જે કર્તા છે, જુમો છે, તેને ત્રીજી વિભક્તિ એટલે પહેલો પ્રત્યય લગાવવાનો, થી લગાવી દેવાનું. સૌથી મહત્ત્વનું છે થી. સૌથી વધારે ઉપયોગ આપણે થી કરીએ છીએ. એટલે જુમાંથી જે કર્મ છે તે સીધે સીધું આવશે એટલે હોક્કો. હવે ગગડાવતો હતું, ગગડાવતો, આમાંથી ગગડા અને વ સુધી આનો મૂળ શબ્દ થઈ ગયો, મૂળ ધાતુ થઈ ગયો. હવે એમાં કર્મણી વાક્ય પ્રયોગનો આ પ્રત્યય મુકાશે એટલે કે ગગડાવા. અને પછી કયો આવશે? છેલ્લો આવશે ય. પણ હવે હોક્કો તમે જો કે કર્મ જે પ્રકારનું હશે તે પ્રકારનો અહીં ય બનશે. તો યુ આ પુલ્લિંગ છે, તો અહીંયા ગગડાવાયો, આ થઈ ગયું ગગડાવાયો. એટલે આ પણ જોવાનું છે પુલ્લિંગ છે, એટલે વચન જોવાનું છે. આ એક વચન છે, બહુવચન છે, અને પુરુષ પણ જોવાનું છે, કયા પુરુષમાં છે તે. એટલે ત્રણે ત્રણ બાબતો જેવી રીતના કર્તરીમાં જોઈએ તે જ પ્રમાણે અહીંયા કર્મને પણ જોવાનું રહેશે. એટલે જુમાંથી હોક્કો ગગડાવાયો. તો આ વાક્ય રચના કઈ બની ગઈ આપણી? કર્મણી વાક્ય રચના. બીજું એક ઉદાહરણ જોઈએ. ચારણ કન્યા ભાલો. જો હવે અહીંયા આપણે એ લગાવીએ, ચારણ કન્યાએ ભાલો ફેંક્યો. હા, તો સૌથી પહેલાં ચારણ કન્યા છે એ આપણી કર્તા થઈ ગઈ. ભાલો એ શું થઈ ગયું? કર્મ થઈ ગયું. અને ફેંક્યો એ શું થઈ ગયું? ક્રિયાપદ. તો આ ક્રિયાપદ કોના આધારે છે? ભાઈ કર્તાના આધારે છે. તેથી આ વાક્ય રચના થઈ ગઈ કર્તરી. તો આ કર્તરી વાક્ય રચના છે. હવે તમને કહે કે કર્મણીમાં ફેરવો, તો સૌથી પહેલાં શું કરવાનું છે કે ચારણ કન્યા છે તો એને કયો પ્રત્યય આવશે? થી અને એ. તો અહીંયા એ પણ ચાલે, પણ આપણે હંમેશા વસ્તુ યાદ રાખવાની કે થીનો ઉપયોગ કરવાનો. એટલે ચારણ કન્યાથી ભાલો.
ફેંકાયો. સમજ પડી ને? હવે જરા અહીંયા જરા જોજો, આમાં ફેંક્યો છે, બરાબર, એ કર્તરીમાં છે, અહીંયા આ પ્રત્યય લાગ્યો નથી. હવે તમે અહીં જરા જ્યારે કર્મણીમાં વાક્ય પ્રત્યય બને છે ત્યાં ફેંકાયો, તો અહીંયા આ પ્રત્યય જોવા મળે છે. હા, તો આ વાક્ય રચના કઈ થઈ ગઈ? કર્મણી થઈ જાય છે. બીજું ઉદાહરણ જોઈએ. જુમો બારણાને પાટું માર્યું. વાક્ય રચના અને તમે જો માર્યું એ કોના આધારે છે? કર્તાના પ્રમાણે ચાલે, એટલે કર્તરી થઈ ગઈ અહીંયા. હવે આને કર્મણીમાં ફેરવવાનું છે. તો સૌથી પહેલાં શું કરવાનું? જુમાંથી બારણાને પાટું મરાયું. મરાયું શા માટે? બારણું કેવું છે? નપુંસકલિંગમાં છે, એટલે બારણું મરાયું. તો આ વાક્ય રચના કઈ થઈ ગઈ ભાઈ? આ કર્તરી હતી, તો આ થઈ ગઈ કર્મણી વાક્ય રચના. સિમ્પલ, સરખું જ છે. વાક્ય પ્રયોગ સહેલો જ છે, ખાલી થોડું ધ્યાન આપવાની જરૂર છે. ભાવે પ્રયોગ. તો ભાવે પ્રયોગમાં શું હોય છે કે કર્તા અને ક્રિયાપદ જ હોય છે. કર્મનો અભાવ ત્યાં જોવા મળે છે. અહીં ઉદાહરણ આપ્યું છે રમેશ દોડ્યો. તો આ રમેશ દોડ્યોમાં કર્તરી વાક્ય રચના છે, પરંતુ કર્મ જોવા મળતું નથી. હવે જ્યારે પણ ભાવે ક્યારે આવે? માત્ર કર્તરીમાંથી જ ભાવે પ્રયોગ કરવાનો હોય, અને જ્યારે ભાવે કરવાનો હોય ત્યારે સૌથી પહેલાં કર્તાને થી થકે વળી તો લગાવી જ દેવાનું છે, એટલે રમેશથી થઈ ગયું. હવે દોડ્યો છે, અહીં કર્મ નથી, તેથી અહીં ભાવ મહત્ત્વનો છે, અને ભાવ મહત્ત્વનો છે તેથી ભાવ હંમેશા નપુંસકલિંગ એક વચનમાં જ મૂકવાનો આવે. અને આ આપણે ધોરણ 6માં ભણી ગયા છે ભાવવાચક સંજ્ઞા. એ અનુભવવાની વસ્તુ છે, તે માત્ર અહીંયા અનુભવ છે દોડવાનો, તેથી તે નપુંસકલિંગ એક વચનમાં આવશે. અને તેને પ્રત્યય કયો આવશે? ઉ પ્રત્યય લાગશે. નપુંસકલિંગના હંમેશા પ્રત્યય કયો આવશે? ઉ. અને ધાતુને છેલ્લે, ધાતુના અંતે કયો પ્રત્યય આવશે? ય પ્રત્યય ફરજિયાત મૂકવામાં આવશે. એટલે રમેશથી દોડાયું. આ એનો જવાબ થઈ ગયો. બીજું એક ઉદાહરણ જોઈએ. સીતા ચાલી, આટલું જ આવે. તો હવે આમાં ભાવે પ્રયોગ બનાવવાનો હોય તો સીતાથી ચલાયું. આ એનો જવાબ થઈ ગયો. સહેલું છે. જરાક ઉદાહરણો જોશું એટલે તમને આવડી જશે.